નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સૌરાષ્ટ્રના મહુવામાં નૂતન સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસો અગાઉ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। ત્યારે આ નવા મંદિરમાં જૂના મંદિરમાંથી રાતોરાત મૂર્તિઓ ખસેડવામાં આવી હતી, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। આ મૂર્તિઓ નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે 12 વાગ્યે ખસેડવામાં આવી હતી। ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાના મામલે વિરોધ સાથે આજે સુરતમાં હરિભક્તોએ દેખાવો કર્યા હતા, સાથે જ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપદાસ સ્વામીને પડકાર ફેંક્યો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ ખસેડી છે? હનુમાનજી, ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે બંધ કરી દેવામાં આવી છે? કયા શાસ્ત્ર અનુસાર અને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસેડાય તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નિત્ય સ્વરૂપદાસ સ્વામી જો ખુલાસા ના આપી શકે તો સત્સંગ સમાજની જાહેર મંચ પરથી માફી માંગે તેવું કહેતા હરિભક્તોએ કહ્યું કે તમારું નામ? અર્જુનભાઈ સોહાગિયા। આજે વિરોધ કરવામાં આવ્યો તો શું છે? વિરોધ કરવામાં અમારે મવા મંદિર માટે જે 2 મહિના પહેલા આ ભગવાધારીઓ જે અધમ કૃત્ય કર્યું છે એના વિરોધમાં અમે અત્યારે ભેગા થયા છીએ અને અમે એને આ બધા ભગવાધારીઓ જે અહમ ને અહંકારમાં જે અધમ કૃત્ય કર્યું છે, આ તાલિબાનો જેવું એને કૃત્ય કર્યું છે, એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે। તો અમે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માની થાય ને ભગવાનનું ભજન કરો ને માળા હાથમાં લઈ લો। મૂર્તિનો મામલો છે અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના 12 વાગે ઉઠાવી ગયા અને ગણપતિ, હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા। એ અત્યારે 2 મહિનાથી અને આરતી, થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે। અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીનારાયણ ગઈ ગયા અને 5 વાગે લઈ ગયા, 12 વાગે લઈ ગયા, 5 વાગે તેને આરતી તો ઉતાર એના વિરોધમાં આજે અધમ કૃત્ય કર્યું છે। એટલે અમે આ સાધુઓને ભગવાધારીઓને કહેવા માંગીએ કે સુધરી જાઓ તો સારું છે, તમારા હિતમાં છે। નકર તમારે હરિભક્તો જાગી ગયા છે, હવે તમારું સહન નહીં કરે, તમારું બહુ સહન કર્યું છે। તમારો ભગવાધારીઓનું વેશમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે, તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે, સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। આ દિવસમાં જો નિત્ય સ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગે તો સત્સંગ સમાજ દ્વારા ગઢડા મંદિર ખાતે આંદોલન કરશે। નિત્ય સ્વરૂપદાસ સ્વામી સાચા હશે તો સત્સંગ સમાજ દંડવત કરશે, નહીં તો સ્વામી માફી માંગે તેવી વાત સુરતમાં વિરોધ કરી રહેલા લોકોએ ઉચ્ચારી છે।